તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ જનતા ન્યૂઝ 1 ગુજરાતમાં। મિત્રો, રોજબરોજની સમાચારની તમામ અવનવી અપડેટ મેળવવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો તેમજ મિત્રો સબસ્ક્રાઇબ કરો। આવો જોઈએ આજના સમાચાર। તો શરૂઆત કરી દઈએ મિત્રો આજના સૌથી તાજા સમાચારની। તો વરસાદી સિસ્ટમ હજુ પણ ગુજરાતને ભીંજવશે। જી હા મિત્રો, રાજ્યમાં એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય। તો મિત્રો, રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। છેલ્લા 24 કલાકમાં રાજ્યના 204 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે। મિત્રો, ભારે વરસાદના કારણે કેટલાક હાઈવે બંધ કરવાની પણ ફરજ પડી હતી। ત્યારે અમદાવાદ જેવા મેગા સિટીને વરસાદે ધમરોળી નાખ્યું છે। મિત્રો, ત્યારે ફરી એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ, જુઓ આ વિડીયોમાં। આ વરસાદી સિસ્ટમ હજુ પણ ગુજરાતને ભીંજવશે। જી હા મિત્રો, રાજ્યમાં એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। મિત્રો, બનાસકાંઠા, ગાંધીનગર, પાટણ, મહેસાણામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે। તો મિત્રો, વાવ, થરાદ, સાબરકાંઠા, અરવલ્લીમાં પણ રેડ એલર્ટ જાહેર કરાયું છે। તો મિત્રો, મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં હવામાન વિભાગનું ઓરેન્જ એલર્ટ છે। તો મિત્રો, અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ સાથે ભારે વરસાદની શક્યતા રહેલી છે। સુરત, નવસારી સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો, 27 જુલાઈથી શરૂ થતા સપ્તાહમાં ખુલી રહ્યા છે 9 નવા આઈપીઓ। જી હા મિત્રો, જાણો જીએમપી સહિતની તમામ વિગતો। તો મિત્રો, 27 જુલાઈથી શરૂ થતા સપ્તાહ દરમિયાન દેશમાં 8 નવા આઈપીઓ ખુલવાના છે। તેમાંથી મિત્રો મણિપાલ હેલ્થ એન્ટરપ્રાઇઝ અને જુનિપર ગ્રીન્સ એનર્જી મેઇન બોર્ડ સેગમેન્ટના વધુમાં રોકાણકારોને 4 આઈપીઓમાં રોકાણ કરવાની તક મળશે। તો મિત્રો, રૂપિયા 9,275 કરોડનો મેઇન બોર્ડ પબ્લિક ઇસ્યુ 29 જુલાઈના રોજ ખુલશે। તો મિત્રો, 31 જુલાઈના રોજ બંધ થશે। પ્રાઇસ બેન્ડ રૂપિયા 560 થી રૂપિયા 590 પ્રતિ શેર છે। મિત્રો, જેમાં 25 શેરનો લોટ સાઇઝ છે। આઈપીઓ બંધ થયા પછી એનએસઈ અને બીએસઈ પર લિસ્ટિંગ 5 ઓગસ્ટના રોજ થવાની ધારણા છે। મિત્રો, એચઆર હાઇજીન પ્રોડક્ટ આઈપીઓ તે 29 જુલાઈના રોજ ખુલશે, 31 જુલાઈના રોજ બંધ થશે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો, પીએમ મોદીએ ધર્મેન્દ્ર પ્રધાનની જગ્યાએ પ્રહલાદ જોશીને જ કેમ પસંદ કર્યા? જી હા મિત્રો, નીટ યુજી પરીક્ષા વિવાદ પર ભારે વિરોધ અને વિદ્યાર્થીઓના અસંતોષની ગંભીરતાને સ્વીકારીને શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને તેમના પદ પરથી રાજીનામું આપ્યું છે। મિત્રો, વરિષ્ઠ કેબિનેટ પ્રધાન પ્રહલાદ જોશીને શિક્ષણ પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। મિત્રો, પ્રહલાદ જોશી પીએમ મોદીના વિશ્વસનીય સંકટ મોચક પૈકીના એક છે। તો મિત્રો, સ્વાભાવિક રીતે પ્રશ્નો ઊભા થાય છે, પીએમ મોદીએ પ્રહલાદ જોશીને આટલી મોટી જવાબદારી શા માટે સોંપી? તો મિત્રો, અને તેમના ધર્મેન્દ્ર પ્રધાનના સ્થાને શા માટે પસંદ કરવામાં આવ્યા? મિત્રો, ચાલો આને કેટલાક મુખ્ય મુદ્દાઓ દ્વારા સમજીએ। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો, ભાજપ માટે પદથી મોટો દેશ યુવા પેઢી વિદ્યાર્થી છે। તો મિત્રો, ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ અમિત શાહે વ્યક્ત કરી પ્રતિક્રિયા। તો મિત્રો, કોકરોચ જનતા પાર્ટીના વિરોધ પ્રદર્શન દરમિયાન કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું હતું। તો મિત્રો, આ અંગે ગૃહ પ્રધાન અમિત શાહે શનિવારે મોડી રાત્રે સોશિયલ મીડિયા મારફતે એક મોટું નિવેદન કર્યું છે। મિત્રો, તેમણે કહ્યું કે ભાજપના કાર્યકરો માટે પદથી મોટો દેશ છે, યુવા પેઢી અને વિદ્યાર્થીઓ છે। તો મિત્રો, કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામા આપ્યા બાદ અમિત શાહનું આ નિવેદન રાજકીય રીતે ખૂબ જ સૂચક માનવામાં આવી રહ્યું છે। મિત્રો, અમિત શાહે જણાવ્યું હતું કે મોદી સરકાર દેશના યુવાનોની લાગણીઓનું સન્માન કરે છે અને પેપર લીકનો સામનો કરવા માટે જરૂરી સુધારાઓ માટે પ્રતિબદ્ધ છે। તો મિત્રો, પેપર લીક માટે જવાબદાર લોકોને કડક સજા સુનિશ્ચિત કરવા માટે પીએમ મોદી દ્વારા લેવામાં આવેલા નિર્ણયો પ્રશંસનીય છે। ત્યાર પછીના સૌથી મહત્વના સમાચાર જણાવી દઈએ તો મિત્રો, સોનાના ભાવમાં આજે મોટો ફેરફાર। જી હા મિત્રો, જાણો શું રહ્યો આજનો સોનાનો ભાવ? તો મિત્રો, દેશમાં સોનાના ભાવમાં સાપ્તાહિક ધોરણે વધારો નોંધાયો છે। મિત્રો, છેલ્લા અઠવાડિયામાં 24 કેરેટ સોનાનો ભાવ રૂપિયા 1800 જેટલો વધ્યો છે। તો મિત્રો, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ રૂપિયા 1650 જેટલો વધ્યો છે। મિત્રો, 26 જુલાઈની સવાર સુધીમાં રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ રૂપિયા 1,45,080 પ્રતિ 10 ગ્રામ છે। તો મુંબઈમાં ભાવ રૂપિયા 1,44,930 પ્રતિ 10 ગ્રામ છે। તો મિત્રો, શુક્રવાર 24 જુલાઈના રોજ દિલ્હીના બુલિયન બજારમાં
99.9% શુદ્ધ સોનાનો ભાવ ₹2000 ઘટીને ₹1,47,200 પ્રતિ 10 ગ્રામ થયો છે. તો મિત્રો આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર સોનાનો ભાવ પ્રતિ ઓંસ દીઠ ₹4,552.78 રહ્યો હતો.